નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સ્વામિનારાયણના સાધુઓ સનાતનને બદલવા માગતા હોય તેમ જ્યારે ને ત્યારે કંઈક નવું જ લઈ આવે છે. સ્વામિનારાયણ સાધુઓ સનાતનને બદલવા માંગતા હોય તેમ જ્યારે ને ત્યારે કંઈક નવું જ લઈ આવે છે. મહાદેવ, હનુમાનજી મહારાજ અને હવે ગણપતિ પણ સ્વામિનારાયણ સાધુના ઇતિહાસ છે. ઘનશ્યામ મહારાજ અને ગણપતિ બાપા માસિયાઈભાઈ હોવાનું જણાવતા વડતાલના સ્વામિનારાયણ સાધુ કેવલ્ય સ્વામી. વડતાલના કેવલ્ય સ્વામીએ એક વક્તવ્યમાં ઘનશ્યામ મહારાજ અને ગણપતિ બાપાના માસિયાઈભાઈ હોવાનો ઇતિહાસ રજૂ કર્યો છે, જેને લઈ સનાતની સાધુઓ અને અન્ય જ્ઞાની લોકોમાં રોષ ફેલાયો છે. શા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો દ્વારા સનાતન ઇતિહાસને વારે વારે અલગ ચિતરવાનો પ્રયાસ થાય છે? એ પણ એક પ્રશ્ન ઊભો થાય છે. કાલે કદાચ માફી માંગે, પણ આજે તો વિવાદ ઊભો કરી જ દે છે. દક્ષના 13 દીકરી એ ધર્મદેવને પરણાવ્યા અને એક ભગવાન ભોળાનાથને આપ્યા. એટલે ભક્તિ દેવી અને ભવાની એ બે સગા બહેનો થયા ને. હવે મગજમાં ઉતર્યું, એ બે સગા બહેનો થયા એટલે ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજ એ બે શું થાય? માસિયાઈભાઈ. આ બાજુ ધ્યાન રાખજો. ગણપતિ મહારાજ અને ભગવાન ઘનશ્યામ એ સગા માસિયાઈભાઈ છે. ઘનશ્યામ મહારાજ વનમાં તપ કરવા ગયા ત્યારે ભોળાનાથ અને મા ભવાની ભગવાન ઘનશ્યામને જયારે 4 દિવસ સુધી ખાવા નથી મળ્યું ત્યારે 5મા દિવસે શિવ અને ભવાની જઈ અને સાથવો જમાડ્યો. શા માટે? માને હેત હોય ને એના કરતા માસીને હેત વધારે હોય. સમજ્યા? બાળક મા પાસે લાડ કરે, પણ માસી પાસે જાજા લાડ કરે. એટલે આજ ભાણો બીમાર ભૂખ્યો છે એટલે મા પાર્વતી એને જમાડવા આવ્યા. સમજાય છે ને મારી વાત? મા ભવાનીને દયા આવી, મારી બેનનો ભાણો ભૂખ્યો છે. કોણ? બાલ પ્રભુ ઘનશ્યામ નીલકંઠ વર્ણી રૂપે. કારણ કે દક્ષના 13 દીકરી એ ધર્મદેવને પરણાવ્યા અને એક ભગવાન ભોળાનાથને આપ્યા. એટલે ભક્તિ દેવી અને ભવાની એ બે સગા બહેનો થયા ને. હવે મગજમાં ઉતર્યું, એ બે સગા બહેનો થયા એટલે ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજ એ બે શું થાય? સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.